અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તોરી ગામે રાજકીય માહોલ ગરમાયો છે। ગામમાં ચાલતી વિકાસની કામગીરી દરમિયાન ખુરશી બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને તાલુકા પંચાયત પ્રમુખના પતિ યોગેશ પાનસુરિયા તથા સરપંચ પરેશ કોટડિયા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ ગઈ હતી। બંને નેતાઓ જાણે એકબીજા પર તૂટી પડ્યા હતા અને મારામારી દરમિયાન એકબીજાને બચકા ભર્યા હોવાની ચર્ચા પણ લોકોમાં વ્યાપકપણે ફેલાઈ રહી છે। આ અચાનક થયેલી અથડામણ બંને નેતાઓ ઇજાગ્રસ્ત થતા ઘટનાની જાણ તુરંત 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી, જેના મારફતે બંનેને સારવાર અર્થે વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે સરપંચ પરેશ કોટડિયાની તબિયત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે જેતપુર રિફર કરવામાં આવ્યા છે। આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। હુમલો તાલુકા પંચાયત ફૂકાઓ પ્રમુખના પતિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે અને ગામના માજી સરપંચના પતિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। કારણ તો કાંઈ નથી। હવે એ તો આ તો બધા આવા માણસો છે, એને કઈ કાયદાનું કઈ ડર નથી। એવા માણસો તો અવારનવાર હુમલો કરતા હોય છે, પણ કોઈ ફરિયાદ થતી ન હોય। પેવર બ્લોકના કામ માટે મેં એ લોકોને રજૂઆત કરી તો એ લોકોએ મારી ઉપર ઉગ્ર થઈને 2-4 જણાએ હુમલો કર્યો, મને બટકું ભરી લીધું અને કામ બંધ કરવા માટે બીજું કાંઈ વિષય નથી। એને એમ કીધું કામ બંધ કરી દો, કામ અમારે કરવું છે। અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરવું તમારે કરો, પણ આ કામ પૂરું થઈ જવું જોઈએ, પણ તમે બીજા કામ તમે કરજો। તો એ લોકોએ સીધો મારી ઉપર હુમલો કર્યો। પરેશ કોટડિયા એના મળે ત્યાં 2-4 જણા હતા, એ બધાએ મારી ઉપર સીધો હુમલો કર્યો।